ધરતી સવારે વહેલી પથારીમાંથી ઉઠી ગઈ. આજે તેનો તેની બહેનપણીઓ સાથે પિકનિક પર જવાનો પ્લાન હતો. ગઈકાલે રાત્રે તેની સાસુ મમતાબેને છોલે બનાવીને ફ્રીજમાં રાખી દીધા હતા. તેઓ સવારે વહેલા ઉઠીને તેના માટે પૂરી બનાવવાના હતા. ધરતીએ આંખો બંધ કરી અને ભગવાનનો આભાર માન્યો કે તેને આટલું સારું ઘર મળ્યું છે. ધરતીને માં નહોતી. તેના પિતાએ તેને મા બાપ બંનેનો પ્રેમ આપ્યો હોવા છતાં તે હજુ પણ તેની માના પ્રેમ માટે ઝંખતી હતી. લગ્ન પછી તેની આ ઈચ્છા પણ પૂરી થઈ ગઈ. ધરતીએ રસોડામાં જઈને 2 કપ ચા બનાવી. મમ્મીજી ઉઠો, મને મોડું થઈ જશે. તેણે પ્રેમથી સાસુના હાથ પર હાથ મૂક્યો અને તે ધ્રુજી ગઈ. સાસુનું શરીર તાવથી બળી રહ્યું હતું. ધરતી તેના કપાળને સ્પર્શ કરીને તેના રૂમમાં દોડી ગઈ. સાગરને હલાવતા તેણે કહ્યું, સાગર ઉઠો, જુઓ મમ્મીને ખૂબ તાવ આવે છે. સાગર તરત જ ઊભો થયો અને મમ્મીના રૂમમાં ગયો. ધરતીએ તેની બહેનપણી નેહાને ફોન કરીને કહ્યું, હેલો નેહા, સોરી, હું આજે પિકનિક પર નહીં આવી શકું. મારી સાસુની તબિયત ખરાબ છે. અરે તું શું કહી રહી છે? બધા તૈયાર છે અને તું છેલ્લી ઘડીએ પ્રોગ્રામ કેન્સલ કરી રહી છે? આજે રવિવાર છે. સાગર ઘરે જશે. તે તેની મમ્મીનું ધ્યાન રાખી લેશે. નેહાએ કહ્યું, તું ઠીક કહી રહી છે નેહા, પણ હું મારી મમ્મીને બીમાર છોડીને હું પિકનિક પર નહીં જાઉં. પ્લીઝ. ધરતી વધારે આશીર્વાદ ના બનીશ. બધી મજા બગડી જશે, નેહાએ ચીડમાં કહ્યું. સોરી નેહા. બીજા કોઈ દિવસે આટલું કહીને ધરતીએ ફોન કાપી નાખ્યો. થોડીવાર પછી મમતાબેન પણ જાગી ગયા. જ્યારે તેઓ ઊભા થયા ત્યારે ધરતીએ કહ્યું, મમ્મીજી સૂઈ રહો. તેની વાતને અવગણીને તેમણે નબળા અવાજમાં કહ્યું, તું હજી તૈયાર પણ નથી થઈ? ચાલ હું પૂરી બનાવી દઉં છું. મમ્મીજી આરામ કરો, હું પિકનિક પર નથી જતી. થોડી વારમાં સાગર ડૉક્ટરને બોલાવીને લાવ્યો. ત્યાં સુધીમાં ગરમ ચા સાથે થોડા બિસ્કિટ ખાઓ. પણ ધરતી, મમ્મીનું શું તમારા સ્વસ્થ કરતાં પિકનિકનું વધુ મહત્ત્વ છે? ધરતીએ કહ્યું. તેણે જોયું કે સાગર તેને પ્રેમથી જોઈ રહ્યો હતો. થોડા સમય પછી ડૉક્ટર આવ્યા. મમતાબેને વાયરલ ઇન્ફેક્શન થયું હતું. 3 દિવસ સુધી તાવ વધતો જ રહ્યો. ધરતીએ ઓફિસમાંથી 1 અઠવાડિયાની રજા લીધી. આ દરમિયાન તેણીએ તેની સાસુની સંભાળ રાખવામાં કોઈ કસર છોડી નહીં. 4થે દિવસે બપોરનું ભોજન કર્યા પછી મમતાબેન સૂઈ ગયા. ધરતી વરંડામાં બેઠીને મેગેઝિન વાંચી રહી હતી. તે સમયે તેની બહેનપણીઓ નેહા, નિધિ અને સપના આવી. અરે તમે બધા, ધરતીએ હસતા હસતા તેનું સ્વાગત કર્યું. ત્યારે નેહાએ કહ્યું, અમે વિચાર્યું કે તને તો તારી સાસુની સંભાળ રાખવામાં સમય નથી મળતો, તો ચાલો અમે જ જઈને મળી આવીએ. હું તારાથી ખૂબ નારાજ છું. ધરતી સારો એવો પ્લાન બગાડી નાખ્યો, સપનાએ ફરિયાદ કરતા કહ્યું. શું તમે લોકો પણ નહોતા ગયા? ધરતીએ આશ્ચર્યથી તેની સામે જોયું. એકલા એકલા શું મજા કરીએ? તારા વગર મજા જ નથી આવતી, નિધિએ નારાજગીથી કહ્યું. જે વીતી ગયું તેને છોડી દે. ધરતી, પણ અમે તને સમજાવવા આવ્યા છીએ કે આટલું આદર્શવાદી બનવું યોગ્ય નથી. સાસુની તબિયત જરા શું ખરાબ થઈ ગઈ કે તે પિકનિકનો પ્લાન રદ કરી નાખ્યો? તેની બહેનપણીઓની વાત સાંભળીને ધરતીએ કહ્યું, નેહા, તું કેવી વાતો કરે છે? જો હું માનું ધ્યાન નહીં રાખું તો કોણ રાખશે? ખરેખર એમાં વાંક તમારો પણ નથી. બાળપણથી જ એક છોકરીના મનમાં તેની સાસુની છબી એક કઠોર સ્ત્રી તરીકે હોય છે. અને જ્યારે પૂર્વગ્રહથી પીડાતી છોકરી તેના સાસરે પગ મૂકે છે ત્યારે તે તેમની દૂરી બનાવીને રાખે છે. મેં બાળપણમાં મારી મા ગુમાવી હતી. મને આશા હતી કે મને મારી સાસુ તરફથી માતૃત્વનો પ્રેમ મળશે અને મારા સાસુએ મારી આ ઈચ્છા પૂરી કરી. મને બસ એટલી જ ખબર છે કે જો તમે નિસ્વાર્થ પ્રેમ આપશો તો તમને ચોક્કસ પ્રેમ મળશે. મમ્મીજીએ જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. તેમણે ઘણું સહન કર્યું છે. તમે લોકો ક્યારેક તેમની ડાયરી વાંચજો, પછી તમને અહેસાસ થશે. શું તારી સાસુ ડાયરી લખે છે? અમને પણ બતાવ, સપનાએ કહ્યું. ધરતી રૂમમાંથી એક ડાયરી લાવી.
અને તેની બહેનપણીઓને આપીને કહ્યું, તમે લોકો ડાયરી વાંચો ત્યાં સુધી હું તમારા બધા માટે સરસ નાસ્તો બનાવીને લઈ આવું છું. નેહા, સપના અને નિધિ ધરતીની સાસુની જીવનકથા વાંચવા બેઠા. હું મમતા, માથુર. પ્રેમ લગ્નને ખુશીની ગેરંટી માનતી હતી, પણ મારા પતિ સામેનું હૃદય એક રણ જેવું હતું, જેના પ્રેમની કવિઓ ખીલી જ ના શકી. અમારા લગ્નને ફક્ત 6 મહિના થયા કે અમારી વચ્ચે ઝઘડાની પરિસ્થિતિઓ ઊભી થવા લાગી. તેના ગુસ્સાવા અને શંકાસ્પદ સ્વભાવને કારણે ઘરમાં લગભગ દરરોજ તણાવ રહેતો. હું એક પબ્લિક સ્કૂલમાં ઇંગ્લિશની ટીચર હતી. જો હું સ્કૂલેથી ઘરે પાછી ફરવામાં મોડું પણ કરતી તો મને સવાલોથી ઘેરી લેવામાં આવતી. હું જેટલી સંવેદનશીલ હતી તેટલો જ તે લાગણીહીન હતો. સાગરના જન્મ પછી મેં વિચાર્યું કે પરિસ્થિતિ સુધરશે, પરંતુ આ આશા પણ એક ભ્રમ જ રહી. ઘરમાં થતા ઝઘડાઓની અસર ધીમે ધીમે સાગર પર પડવા લાગી. તે મોટે ભાગે ડરેલો રહેતો. બીજા સામાન્ય બાળકોની જેમ તે ન તો અવાજ કરતો કે ન તો રમતગમતમાં વધારે રસ લેતો. સમય પસાર થતો ગયો અને જ્યારે મને ખબર પડી કે તેના જીવનમાં બીજી સ્ત્રી છે, ત્યારે અમારી વચ્ચેનું અંતર ઊંડી ખાઈમાં ફેરવાઈ ગયું. ગીતા સમીરની ઓફિસમાં કામ કરતી હતી. મેં તેને પહેલીવાર એક પાર્ટીમાં જોઈ હતી. જે અધિકારીથી તેને સમીરનો હાથ પકડ્યો હતો તો તે વાત મને ખટકી હતી, પણ મને ક્યારેય સમીર પ્રત્યે અવિશ્વાસ થયો નહીં. હા, હવે મને સમજાયું કે તે કોઈ પણ કારણ વગર મારા પર શંકા કેમ કરતા હતા. તેમના હૃદયમાં એક અપરાધ ભાવ હતો જે તેમને સતત સતાવતો રહેતો હતો. એક દિવસ હું મારી સાથી શિક્ષિકા સાથે શોપિંગ કરી રહી હતી અને મારી નજર સામેથી આવતા સમીર પર પડી. તેનો હાથ ગીતાની કમર પર હતો, જે તેની સાથે ચાલી રહી હતી. તે રાત્રે અમારી વચ્ચે જોરદાર ઝઘડો થયો. કેટલી બેશરમીથી તેણે સ્વીકાર્યું કે તે મને છોડી શકે છે, પણ ગીતાને નહીં. ટૂંક સમયમાં અમારા છૂટાછેડા થઈ ગયા. હું સાગર પર મારો કાનૂની અધિકાર ઈચ્છતી હતી, જેના માટે સમીર સંમત થયો. તે મારા જીવનનો સૌથી મુશ્કેલ તબક્કો હતો. લોકોની પ્રશ્નાર્થ આંખો લાંબા અંતર સુધી મારો પીછો કરતી રહી. ક્યારેક મને અમારા અસુરક્ષિત ભવિષ્યની ચિંતા થતી તો ક્યારેક મને મારા 5 વર્ષના દીકરા સાગરના ઉછેરની ચિંતા થતી. જ્યારે તે તેના પિતાને યાદ કરીને રડતો, ત્યારે તેને સંભાળવો ખૂબ જ મુશ્કેલ બની જતો. હું તેને બધા પ્રકારના ખોટા આશ્વાસનો આપીને શાંત કરતી. તે સમયે મને કોઈ નજીકના વ્યક્તિની જરૂર હતી, તેથી મેં મારી માને મારી પાસે બોલાવી. 1 વર્ષ પહેલાં પિતાનું અવસાન થયું હતું. ત્યારથી તેઓ એકલા હતા. માં આવી ત્યારે મને રાહત થઈ. સાગરના બધા કામની જવાબદારી તેણે પોતાના પર લઈ લીધી હતી. સાગર પણ નાનીના આગમનથી ખુશ હતો. 1 વર્ષ વારમાં પસાર થઈ ગયું. જીવન ફરી એકવાર પાટા પર આવી ગયું. એક દિવસ જ્યારે હું સ્કૂલેથી પાછી આવી ત્યારે મેં મારી માને પલંગ પર પડેલા જોયા. તેમના પગ પર પ્લાસ્ટર હતું. મને ચિંતા થઈ. માં, આ કેવી રીતે થયું? હું તને શું કહું દીકરા, હું બજારમાં કરિયાણું ખરીદવા ગઈ હતી. રસ્તામાં રિક્ષા પલટી ગઈ. એ તો સારું થયું કે ભગવાને વિકાસને મદદ કરવા મોકલ્યો, નહીતર કોણ જાણે શું થયું હોત, માએ નબળા અવાજે કહ્યું. તમે પણ અદ્ભુત પૂછો. તમને બજારમાં એકલા જવાનું કોણે કહ્યું હતું? એટલામાં જ મારા સહકર્મી વિકાસ રૂમમાં આવ્યા. તેમણે ટેબલ પર દવાઓ અને ફળો રાખ્યા અને કહ્યું, યોગાનું યોગ, આજે હું રજા પર હતો. હું બજારમાં ફરવા ગયો હતો ત્યારે મારી નજર સામે જ માજીની રિક્ષા પલટી ગઈ. વિકાસે મને ખૂબ મદદ કરી. મમતા મને સહારો આપીને ડૉક્ટર પાસે લઈ ગયો. એક્સરે કરાવ્યો, પ્લાસ્ટર કરાવ્યો અને હવે બધી દવાઓ લઈને આવ્યો. તમે કેવી રીતે વાત કરી રહ્યા છો માજી? તમે મારી મા જેવા છો. મેં વિકાસનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. વિકાસ અને હું એક જ શાળામાં ભણાવતા હતા. તે દિવસથી તે વારંવાર માને મળવા ઘરે આવવા લાગ્યો. ધીમે ધીમે તેની અને મારી વચ્ચેની ઔપચારિકતાઓ સમાપ્ત થવા લાગી. મા પણ વિકાસ સાથે ખૂબ જ ખુલ્લે દિલે વાતો કરવા લાગ્યા. વિકાસ જ્યારે પણ આવતા ઘરનું વાતાવરણ ખુશનુમાન બની જતું. ધીમે ધીમે પોતાનાપણું વધી રહ્યું હતું.
વાત કરતી વખતે વિકાસનું અચાનક મૌન અને ખોવાયેલી આંખોથી મારી તરફ જોવું મને અંદર સુધી સ્પર્શી જતું. પણ એ નજરનો અર્થ સમજ્યા પછી પણ હું એને સમજવા માંગતી નહોતી. એક દિવસ સાગરને પાર્કમાં લઈ ગયા. એકાંતની એક ક્ષણોમાં વિકાસે મારી સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. હું આશ્ચર્યચકિત થઈ ગઈ. કાળજીપૂર્વક વિચાર કર્યા પછી મેં શાંત સ્વરમાં જવાબ આપ્યો, મેં ક્યારેય બીજા લગ્ન વિશે વિચાર્યું નથી. આમ પણ તમે અપરિણિત છો અને હું એક દીકરાની માં છું. આ કેવી રીતે શક્ય છે? હું અપરિણિત હોઉં તો શું થયું? હું તારા કરતાં 4 વર્ષ મોટો પણ છું. મને ઉતાવળ નથી. તું સારી રીતે વિચાર કરી લે પછી જવાબ આપજે. મેં રાત્રે મારી માને આ વાત કહી. તેઓ ઉત્સાહિત થઈ ગયા. મમતા, તને સાચું કહું તો આ વિચાર મારા મનમાં ઘણીવાર આવ્યો, પણ તારા ગુસ્સાના ડરને હું ચૂપ રહી. વિકાસ દેખાવમાં સામાન્ય તો છે, તો શું થયું? પણ સ્વભાવે હસમુખો છે અને દરેક રીતે તારા માટે યોગ્ય છે. કેવી વાત કરો છો માં? હું એક દીકરાની માં છું. માં હોવા ઉપરાંત તું એક સ્ત્રી પણ છે, એ ભૂલીશ નહીં. ડુંગર જેવું જીવન તું એકલા કેવી રીતે પસાર કરીશ? સાગર થોડા વર્ષમાં મોટો થઈ જશે. તેની પોતાની દુનિયા હશે. પછી તું એકલી પડી જઈશ. ત્યારે તને તારા નિર્ણય પર પસ્તાવો થશે. અને વિકાસ સાથે લગ્ન કર્યા પછી પણ સાગર તારી સાથે રહેશે, તે દૂર નહીં જાય. માં મને લાંબા સમય સુધી સમજાવતા રહ્યા. માં સૂઈ ગયા, પણ મારા મનમાં વિચારોનું તોફાન ઊભું થવા લાગ્યું. માં સાચું કહે છે. સમીરના ફરીથી લગ્ન થઈ ગયા. તેની પાસે જીવનની બધી ખુશીઓ છે. અને મને શું મળ્યું? લાચારી, ગુંગોમણ અને સાગરને ઉછેરવાની જવાબદારી. બસ ત્યારે મારા અંતરાત્માએ મને ઠપકો આપ્યો. મેં આ જવાબદારી સ્વેચ્છાએ લીધી છે. જો સમીર સાગરને પોતાની સાથે લઈ ગયો હોત તો આ કલ્પનાથી મારું હૃદય તડપી ઉઠ્યું અને સાગરને મારી નજીક લાવીને જોરથી ગળે લગાવી લીધો. હું તો તેના વગર જીવી જ ન શકત. વિકાસ દર ત્રીજા ચોથા દિવસે ઘરે આવતો, પણ હું તેની દરરોજ રાહ જોતી. મારા સાથી વિકાસ પણ ખુશ હતો. સારું મન ફરીથી સુખી ભવિષ્યના સપના જોવા લાગ્યું. આ ક્ષણો દરમિયાન હું ભૂલી ગઈ હતી કે સાગરની અવગણના થઈ રહી હતી. તે હંમેશા તેના વર્ગમાં ટોપ પર આવતો અને હવે તેના 2 વિષયમાં લાલ નિશાન હતા. તે ઘણીવાર તેનું હોમવર્ક પૂરું કરતો નહોતો. તેની અસલામતીની લાગણીઓ ઘેરી લીધો હતો. તે ચીડિયો થઈ રહ્યો હતો. નવા સંબંધની હૂંફથી મારી દ્રષ્ટિ ઝાંખી પડી ગઈ હતી. એક દિવસ મારે વિકાસ સાથે બહાર જવાનો પ્લાન હતો. હું તૈયાર થઈ રહી હતી ત્યારે સાગર રડતો રડતો મારી પાસે આવ્યો. તેણે તેની આંખોમાં વહેતા આંસુ ગળી લેતા કહ્યું, મમ્મી, હું પણ તમારી સાથે આવીશ. હું કામથી જાઉં છું દીકરા. હું તારા માટે ઘણી બધી ચોકલેટ લાવીશ. ત્યાં સુધી તું દાદી સાથે બેસીને આરામ કર, અભ્યાસ કર. મારે નથી ભણવું કે નથી ચોકલેટ જોઈતી. હું તમારી સાથે આવીશ. તેણે ગુસ્સામાં બૂમ પાડી, પગ પછાડ્યો અને પછી ખબર નહીં શું થયું. મારી સાડીનો પલ્લું પકડીને ખૂબ રડવા લાગ્યો. હું અવાક ઊભી રહી ગઈ. તેનું આ વર્તન મારી માટે અજીબ હતું. મેં તેના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને કહ્યું, ઠીક છે, રડવાનું બંધ કર અને તૈયાર થઈ જા. મેં વિચાર્યું કે સાગરને સાથે લઈ જવાથી સારું રહેશે. ધીમે ધીમે તેને વિકાસ સાથે સહજ મહેસૂસ થવા લાગશે. પણ અપેક્ષા મુજબ કંઈ થયું નહીં. વિકાસ ચૂપ રહીને બેસી રહ્યો. જ્યારે રેસ્ટોરન્ટમાં કોફી પીવા બેઠા ત્યારે મેં અટકાવીને પૂછ્યું, જો તારે આટલું શાંત રહેવું જ હતું તો પછી તમે આવ્યા જ કેમ? તે થોડીવાર મારી સામે જોતો રહ્યો અને પછી બોલ્યા, હવે તું જ બોલ, હું આની સામે શું બોલું? આને સાથે લાવવાની શું જરૂર હતી? આ સાંભળીને મારા મનને ઠેસ વાગી. જો તે ઈચ્છતા તો તે દિવસે સાગર અને પોતાના વચ્ચેનું અંતર ઘટાડી શકતા હતા. હું તેમને ઘણીવાર કહી ચૂકી હતી કે તેમના માટે સાગર સાથે ભળવું જરૂરી છે. ત્યારે તે તેમના પોતાના પિતા તરીકે સ્વીકારશે. બીજે દિવસે સવારે વિકાસ આવ્યો અને કહ્યું, મમતા, જલ્દી તૈયાર થઈ જા. ત્યાં સુધી હું સાગરને ફરાવીને લઈ આવું છું, નહીતર તે પણ આપણી પાછળ આવશે.
વિકાસના છેલ્લા શબ્દો મારા હૃદયને વીંધી ગયા. મેં સાગરને બળજબરીથી ધકેલીને મોકલ્યો હતો. તે તો બિલકુલ જવા માંગતો જ નહોતો. થોડા સમય પછી વિકાસ સાગર સાથે પાછો આવ્યો અને હું તેને મા પાસે છોડીને વિકાસ સાથે ફરવા જતી રહી. જ્યારે હું રાત્રે વિકાસ સાથે ખાવાનું ખાઈને પાછી ફરી ત્યારે માએ મને કહ્યું કે સાગર પાછો આવ્યો ત્યારથી તે કંઈ વાત નથી કરી રહ્યો કે ના કંઈ ખાવાનું ખાય છે. મને લાગ્યું કે મારા એકલા બહાર જવાથી તે નારાજ હશે, એટલે તેને મનાવવા હું તેની બાજુમાં આવીને સૂઈ ગઈ. પણ તે મારી બાજુમાં ઊભો થઈને મારી મા પાસે જઈને સૂઈ ગયો. જો બીજો કોઈ સમય હોત તો હું તેને સમજાવીને જ દમ લેતી, પણ તે દિવસે હું એવું કંઈ કરી શકી નહીં. મારા મનમાં એક વિચિત્ર અપરાધ ભાવ છવાઈ ગયો હતો, જેમાંથી હું ઈચ્છવા છતાં પણ મારી જાતને મુક્ત કરાવી શકતી નહોતી. બીજે દિવસે શાળાના આચાર્ય વર્માજીએ મને ફોન કર્યો. હું ત્યાં પહોંચતાની સાથે જ તેણે પૂછ્યું, સાગરને આજકાલ શું થઈ રહ્યું છે? મમતા, શું થયું? શું થયું સાહેબ? કંઈક તો નથી થયું. ત્યારે વર્માજીએ મારી સામે ધ્યાનથી જોતા કહ્યું, તે 2 વિષયમાં નાપાસ થયો છે અને તમે કહો છો કે કંઈ નથી થયું. તેની ગણતરી શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓમાં થતી હતી. હવે તેનું વર્તન પણ વિચિત્ર બનતું જાય છે. તેના વર્ગ શિક્ષક કહે છે કે કાં તો વર્ગમાં મૌન રહે છે અથવા તો કોઈ કારણ વગર તેના સહપાઠીઓ સાથે લડવાનું શરૂ કરી દે છે. મને લાગે છે કે તેના મનમાં કંઈક એવું છે જે ખુલ્લેઆમ કહી શકતો નથી. કોઈ ગાંઠ છે જે મોટી થઈ રહી છે. જો દીકરી, હું આ વાત આચાર્ય તરીકે નહીં પણ એક વડીલ તરીકે કહી રહ્યો છું. જે બાળકો જીવનમાં મા અને પિતા બંનેનો પ્રેમ નથી મેળવતા તેઓ અધૂરા અને અસુરક્ષિત અનુભવે છે. આશ્ચર્યજનક વાત એ છે કે સાગરના માથા પર તેના પિતાનો હાથ નથી. આવી સ્થિતિમાં તારી જવાબદારી બમણી થઈ જાય છે. તારે તેના મનને સમજવું પડશે. મમતા, બાળકોનો ઉછેર, તેમને શિક્ષિત કરવા, તેમને સારા માણસ બનાવવા એક તપસ્યા છે, જેમાં વ્યક્તિએ પોતાની ઘણી ઈચ્છાઓનો ત્યાગ કરવો પડે છે. ત્યારે જ તપસ્યા સફળ થાય છે. વર્માજીએ મારા સૂતેલા અંતરાત્માને જગાડ્યો. હું આખો દિવસ શાળામાં બેચેન રહી. જ્યારે હું સાંજે ઘરે આવી અને તેને નવા કપડાં પહેરાવ્યા ત્યારે તેણે કહ્યું, મમ્મી, આપણે ફરવા જઈએ છીએ? હા દીકરા, અંકલ સાથે. તેણે શંકાથી પૂછ્યું. ના, ફક્ત હું અને દાદી અને તું. ઠીક છે ને? મારી વાત સાંભળીને તે થોડું શાંત થયું અને મોલમાં આઈસ્ક્રીમ ખાધા પછી કેરમ બોર્ડ ખરીદીને ઘરે પાછા ફર્યા. રાત્રે હું તેની બાજુમાં સૂઈ ગઈ ત્યારે તેણે ખુશ જોઈને મેં પૂછ્યું, તો સાગર, તે દિવસે તું વિકાસ અંકલ સાથે ફરવા ગયો હતો ત્યારે તમે બંનેએ શું ખાધું? આ સાંભળીને સાગરનો ચહેરો ફિક્કો પડી ગયો. મેં ફરીથી તેને પૂછ્યું, દીકરા, તને વિકાસ અંકલ કેવા લાગે છે? અચાનક સાગર મારો હાથ ઝટકીને ઊભો થઈ ગયો. તેની આંખો ગુસ્સા અને આંસુઓથી ભરાઈ ગઈ. તેણે કહ્યું, મમ્મી, વિકાસ અંકલ કહેતા હતા કે તમે તેની સાથે લગ્ન કરી રહ્યા છો. પણ મમ્મી, હું હોસ્ટેલમાં બિલકુલ નહીં જાઉં. હોસ્ટેલ? તને કોણે કહ્યું કે તું હોસ્ટેલમાં રહીશ? આ નવી વાતથી મને આશ્ચર્ય થયું. અંકલે તે દિવસે કહ્યું હતું કે હોસ્ટેલ ખૂબ સારી જગ્યા છે, અમે તને ત્યાં રાખીશું. પપ્પા મને છોડીને ચાલ્યા ગયા. હવે તમે પણ જતા રહો, પણ હું બીજે ક્યાંય નહીં જાઉં. હું અહીં દાદી સાથે રહીશ. સાગરના શબ્દો સાંભળીને મારો ચહેરો ફિક્કો પડી ગયો. બીજે દિવસે વિકાસ આવ્યો ત્યારે મેં નારાજ થઈને કહ્યું, તમે સાગરને કહ્યું હતું કે તેને હોસ્ટેલમાં રહેવું પડશે? મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તમે મારા બાળકને દૂર મોકલવાનું વિચારી રહ્યા છો. શું તમને ખબર છે સાગર આજકાલ કેટલો અસુરક્ષિત અનુભવી રહ્યો છે? કહેતા કહેતા મારી આંખોમાં આંસુ આવી ગયા. વિકાસે મારી સામે ઊંડાણપૂર્વક જોયું. પછી તેને શાંત સ્વરે કહ્યું, નારાજ ન થા. ઠંડા મનથી વિચાર. લગ્નના શરૂઆતના દિવસોમાં જો પતિ પત્ની વચ્ચે કોઈ ત્રીજો વ્યક્તિ હોય તો તેમની વચ્ચે ક્યારેય સારી અન્ડરસ્ટેન્ડિંગ નથી થતી. જો સાગર સાથે રહેશે તો તારું ધ્યાન વિભાજિત થતું રહેશે અને તું તેની અને મારી વચ્ચે તાલમેલ કરવાનો પ્રયાસ કરવામાં વ્યસ્ત રહીશ. આ પ્રયાસમાં આપણા સંબંધો ઉપર પણ અસર પડશે જે હું સહન નહીં કરી શકું. તો તમે શું ઈચ્છો છો કે હું તમારા જુસ્સા માટે મારી મમતાનું બલિદાન આપું?
હું એટલી સ્વાર્થી નથી કે મારી ખુશીઓ માટે હું મારા બાળકને મારાથી દૂર કરી દઉં. મારી વાતોથી વિકાસનો મૂડ બગડી ગયો. તેણે ગુસ્સામાં કહ્યું, તને તારા માટે પતિ નહીં, પણ તારા બાળક માટે પિતાની જરૂર છે. મારો પતિ પણ એવો વ્યક્તિ જ બની શકે છે જે મારા દીકરાને પિતા જેવો પ્રેમ આપી શકે. તેને ઘરમાંથી દૂર કરવાનું ના વિચારે. જો મને તમારા મનના ભાવો પહેલે ખબર હોત તો હું ક્યારેય આ રસ્તે આગળ ન વધી હોત. વિકાસ ઊભા થઈને જતા રહ્યા. પછી મેં સાગરને દરવાજા પાછો ઊભેલો જોયો. હું તેને ગળે લગાવીને રડવા લાગી. મમ્મી, હું તમારું ખૂબ ધ્યાન રાખીશ. હું હંમેશા તમારી વાત માનીશ. તેના નરમ અવાજમાં બોલાયેલા શબ્દોએ મારા આત્માને હચમચાવી નાખ્યો. માં આવીને મારી પાસે બેઠા. તેના ખંભા પર માથું રાખીને મેં કહ્યું, મને કહો માં, સમીર મને છોડીને ચાલ્યો ગયો. શું હવે મારે તેને મારી મમતાથી પણ વંચિત રાખવો જોઈએ? ના મમતા, તે સાચું કહ્યું. આટલા પથ્થર દિલનો વ્યક્તિ તને ખુશ ન રાખી શકતો. માએ શાંત સ્વરે જવાબ આપ્યો. આ પછી મેં મારા જીવનના પુસ્તકમાંથી વિકાસનું પ્રકરણ કાઢી નાખ્યું. ભવિષ્યમાં હું ક્યારેય વિચલિત નહીં થાવ. હવે મારા જીવનનો એક જ હેતુ હતો, સાગરને ઉચ્ચ શિક્ષણ આપીને એક સારો વ્યક્તિ બનાવવાનો. સમય આગળ વધતો ગયો અને તેની મહેનત અને સમર્પણથી તે દિવસ આવ્યો જ્યારે સાગર સોફ્ટવેર એન્જિનિયર બન્યો. તેને એક જાણીતી મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળી. ધરતી સાગરની કંપનીમાં જ કામ કરતી હતી. મને ખબર પડી કે તે બંને એકબીજાને પ્રેમ કરે છે. તેથી મેં તેમને લગ્નના બંધનમાં બાંધવામાં મોડું ન કર્યું. ચંદ્ર જેવી સુંદર વહુ ઘરમાં આવી. આજે સવારે મેં સાગરને ધરતીને કહેતા સાંભળ્યું, હું 5 વર્ષનો હતો ત્યારે પપ્પા અમને છોડીને જતા રહ્યા. મમ્મીએ આખી જિંદગી સંઘર્ષ કર્યો છે. ધરતી, આજે હું જે કંઈ છું તે તેમની મહેનતના કારણે છે. જો તું ખરેખર મને પ્રેમ કરા છો તો મને એક વાતનું વચન આપ. તું હંમેશા મમ્મીનું ધ્યાન રાખજે. તું તેમને ક્યારેય એકલતા અનુભવવા દેતી નહીં. સાગરની વાતો સાંભળીને મારી આંખોમાંથી ખુશીના આંસુ વહી ગયા. આજે મારી તપસ્યા ખરેખર સફળ થઈ છે. ડાયરી પૂરી થઈ ચૂકી હતી. નેહા, સપના અને નિધિ ખામોશીથી બેઠા પોતાના વિચારોમાં ખોવાયેલા હતા. પછી ધરતી નાસ્તો લઈને ઘરમાં આવી. તમે ત્રણેય ડાયરી વાંચી લીધી? ધરતીએ પૂછ્યું. ત્યારે નેહાએ કહ્યું, હા ધરતી, તે સાચું કહ્યું હતું. આપણે આપણા પૂર્વગ્રહોના ધોરણો સાથે સંબંધોને માપવાનું શરૂ કરી દઈએ છીએ. પણ હવે અમને અહેસાસ થઈ રહ્યો છે કે સંબંધો પ્રત્યેનો અમારો દૃષ્ટિકોણ કેટલો સંકુચિત હતો. હકીકતમાં તારી સાસુ અને તેની તપસ્યા પૂંજનીય છે. બહેનપણીઓની વાત સાંભળીને ધરતીનો ચહેરો ખુશીથી ચમકી ગયો. તેને લાગ્યું કે જો દરેક વ્યક્તિ આ રીતે પોતાનો દૃષ્ટિકોણ બદલી નાખે અને આત્મીયતા સાથેના સંબંધો અપનાવે તો જીવન ખૂબ જ સરળ અને સુખી બની જશે. તો તમને વાર્તા કેવી લાગી? જો તમને વાર્તા ગમી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. અને જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો.